માણસા આનંદીમાના વડલે દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવ યોજાયો હતો। માં ચેહર દિવ્યાંગ ગ્રુપ માણસા દ્વારા આનંદીમાના વડલે ભવ્ય દિવ્યાંગ રાસ ગરબાનું આયોજન કરાયું હતું। રવિવારે બપોરે 12 વાગે મળેલ માહિતી મુજબ માણસા પંથકમાં પ્રથમવાર દિવ્યાંગ લોકો માટે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા। જેમાં તમામ દિવ્યાંગો સહિત મહેમાનોનું પુષ્પવર્ષાથી સ્વાગત કરી સન્માન કરાયું હતું। ત્યારબાદ ભવ્ય રાસ ગરબા યોજાયા હતા, જેમાં કલાકાર વિક્રમભાઈ લાબડિયાએ પોતાના સૂર રેલાવ્યા હતા। આ કાર્યક્રમમાં માણસાના ધારાસભ્ય જયેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, માણસા શહેર ભાજપ પ્રમુખ કૈલાશ પટેલ, કૃષ્ણકાંતભાઈ ઝા, દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ, વોઇસ ઓફ મોહમ્મદ રફી બંકિમભાઈ પાઠક, કમળાબેન વૈષ્ણવ સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો તથા આગેવાનો અને સ્થાનિકો જોડાયા હતા। આ પ્રકારના રાસ ગરબાના આયોજનથી દિવ્યાંગોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો।